ગુડ મોર્નિંગ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આપણે આગળ દાખલા ચાલુ કરીએ ચેપ્ટર 3 ના. તેમાં સ્વાધ્યાયનો 3.9 બે શહેર એ અને બી નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે તથા પ્રત્યેક કેપિટલ ટી મિનિટ પછી બંને બસો દોડે છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર કલાકની ઝડપે સાયકલ દ્વારા એ થી બી તરફ જઈ રહ્યો છે ત્યારે તે નોંધે છે કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બસ સેવાનો સમય કેપિટલ ટી કેટલો હશે અને રસ્તા પર દોડતી બસની ઝડપ કેટલી હશે? તો મિત્રો ખાસ યાદ રાખજો કે બે શહેર એ અને બી છે અને એ બે શહેર બસ સેવાથી જોડાયેલા છે. દાખલા તરીકે આપણે ચીખલી અને વાંસદાની વાત કરીએ તો ચીખલી અને વાંસદા એ બસ સેવાઓથી જોડાયેલા બે કસ્બા કહેવાય. હવે આ ઈસ્ટ શહેરના સ્ટેશન પરથી પણ કેપિટલ ટી સમયમાં બસ દોડાવવામાં આવે એટલે એક બસ જાય એટલે ટી સમય પછી બીજી બસ જાય, કેપિટલ ટી સમય પછી ત્રીજી બસ જાય. એ જ રીતે બીજી એ તરફ પણ કેપિટલ ટી સમયગાળામાં એક બસ મુક્ત કરવામાં આવે અથવા ત્યાંથી ઉપડે છે. હવે એક સાયકલ સવાર છે એ 20 કિલોમીટર કલાકની ઝડપે એ થી બી તરફ ગતિ કરે છે. હવે એ થી બી તરફ 20 કિલોમીટર કલાકથી ઝડપથી ગતિ કરતો જે સાયકલ સવાર છે એનો વેગ આપણે વીએસ કહીએ. એને દર 18 મિનિટે એની ગતિની દિશામાં એક બસ જતી દેખાય છે અને 6 મિનિટે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી બસ દેખાય છે. હવે ખાસ યાદ રાખજો અહીંયા કે બંને બસોની ઝડપ, અહીંયા ઝડપની જરૂર છે એટલે આપણે ચિહ્ન લેતા નથી. ખાસ યાદ રાખજો બંને બસોની ઝડપ છે એ થી બી અને બી થી એ તરફ આવતી બસોની ઝડપ સમાન v છે. એટલે હવે આ દિશામાં ગતિ કરતી જે બસની ઝડપ હશે એ આ કેટલી નોંધશે તો કે v - v જેટલી, કારણ કે ઓલરેડી આ દિશામાં ગતિ કરે છે અને પાછળથી બસ આવે છે તેની ઝડપમાં બાદબાકી થશે અને આમ ગતિ કરતી હશે એમાં સાપેક્ષ ગતિમાં સરવાળો થશે, કારણ કે આ બંને વેગના સરવાળા જેટલી ઝડપથી નજીક આવશે. એટલે આપણે ધારો કે બસ કેપિટલ ટી મિનિટ બરાબર ટી ભાગ્યા 60 કલાકમાં આપેલ અંતર ડી બરાબર શું થાય તો કે વેગ v ગુણ્યા સમય. આટલા કિલોમીટર અંતર કાપે. ખાસ યાદ રાખજો સમીકરણ નંબર 1 જ્યાં v એ શું છે, જ્યાં v એ બસની ઝડપ છે, અચળ ઝડપ. એટલે બસ અચળ v ઝડપ ધરાવે છે એટલે આટલું અંતર કાપે. હવે આ દિશામાં ગતિ કરતી બસનો આની સાપેક્ષમાં વેગ કેટલો થાય કે બાદબાકી જેટલો. એટલે ગતિની દિશામાં સાયકલની ગતિની દિશામાં બસનો બસની સાયકલની સાપેક્ષમાં ઝડપ v - 20 થાય
અને વિરુદ્ધ દિશામાં આ ઝડપ એટલે બસની સાપેક્ષમાં, બસની સાયકલની સાપેક્ષમાં ઝડપ કેટલી થશે? તો v + 20 કિલોમીટર પર કલાક થાય. હવે ખાસ યાદ રાખજો કે આ ઝડપે એટલે કે આ દિશામાં ગતિ કરતી 18 મિનિટે બસ જુએ છે અને આ બાજુ ગતિ કરતી દર 6 મિનિટે બસ જુએ છે. એટલે આપણે એમ કહી શકીએ કે માટે અંતર d બરાબર શું થાય? તો કે આમાં 18 મિનિટ છે એટલે કે v - 20 ગુણ્યા 18 મિનિટ ના ચાલે. આપણે એક વાક્ય લખી દઈએ. ગતિની દિશામાં મિનિટ 18/60 કલાકમાં અને વિરુદ્ધ દિશામાં મિનિટ = 6/60 કલાકમાં બસને જુએ છે. માટે ખાસ યાદ રાખજો કે આ ગતિની દિશામાં 18 મિનિટ એટલે ગતિની દિશા માટે આ d કેટલું થાય? d બરાબર ગતિની દિશા માટે d બરાબર તો વેગ કેટલો છે ગતિની દિશામાં? v - 20 એટલે કે વેગ v - 20 વેગ અને ગુણ્યા 18/60 સમીકરણ નંબર આપણું આવે. અને ગતિની વિરુદ્ધ દિશા માટે આ અંતર કેટલું થાય? કે v + 20 અને ગુણ્યા 6/60. ખાસ યાદ રાખજો આની સાથે આના માટેનો સમય અને આના માટેનો સમય આ ભૂરી વાળો ખાસ યાદ રાખજો. અને માટે આપણે આ સમીકરણ નંબર 3 સમીકરણ 2 ને 3 સરખાવતા તો ખાસ યાદ રાખજો v - 20 18/60 = v + 20 કૌંસમાં 6/60 60 ઉડી જશે અને માટે 18 × 20 18v - 18 36 360 = 6v + 6 120. આ 6v આ બાજુ આવે એટલે 18v - 6v = 120 વત્તા આ 360 પેલી બાજુ જાય ધન થાય 18 માંથી 6 જાય 12v = 36 અને 12 મીંડું તો રહેવાનું 6 2 8 48 અને માટે v = 480/12 12 × 48 એટલે કે 40 કિલોમીટર પર કલાક. એટલે નિયમિત સેવાથી ચાલતી બસોની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક થાય. પછી
આનો સમયગાળો શોધવાનો છે એટલે VT ભાગ્યા 60 બરાબર આ બંને સરખા સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 સરખાવતા D એટલે V T by 60 VT by 60 is equal to V minus 20 18 ભાગ્યા 60 એમાં 60 ઉડી જાય V કેટલા છે 40 એટલે કે 40 T is equal to 40 minus V કૌંસ બાર માટે T is equal to 40 માંથી 20 જાય તો 20 ગુણ્યા 18 આ 40 આ બાજુ છેદમાં આવે અને માટે T બરાબર આ બિંદુ ઉડી જાય 2 દુ 4 4 નો 18 9 મિનિટ ખાસ યાદ રાખજો આપણે T મિનિટમાં છે T મિનિટ છે મિનિટ ભાગ્યા 60 કરી કલાક કરેલા છે આપણને સીધો મિનિટમાં જવાબ આવી ગયો ખાસ ધ્યાન રાખજો ગણતરી અહીંથી આમ કરજો અને સ્ક્રીનશોટ લઈ લેજો સારા અક્ષરે ઉતારી દેજો મિત્રો એક બીજો દાખલો 3.10 કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકે છે ખાસ યાદ રાખજો કે કોઈ ખેલાડી છે અને અહીંથી ઉર્ધ્વ દિશામાં દડાને ફેંકે છે કેટલી ઝડપથી તો 29.4 મીટર પર સેકન્ડ આટલી ઝડપથી દડાને આમ ઉપર તરફ ફેંકે છે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગની દિશા કઈ હશે અને બી તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલો હશે તો ખાસ યાદ રાખજો દડાની ઉર્ધ્વ ગતિની દિશા દરમિયાન પ્રવેગની દિશા ખાસ યાદ રાખજો કે એનો પ્રવેગ હંમેશા નીચે તરફ જ હોય જેને આપણે a બરાબર g કહીએ છીએ માઇનસ એટલે પહેલો પ્રશ્ન આપણો કે a શિરોલંબ અધો દિશામાં શિરોલંબ અધો દિશામાં પ્રવેગની દિશા પછી બીજું કે તેની ગતિના મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ દડાનો વેગ અને પ્રવેગ કેટલા તો ખાસ યાદ રાખજો કે મહત્તમ ઊંચાઈ દડો આમ ગતિ કરતો ઉપર જાય એટલે મહત્તમ ઊંચાઈએ પહોંચે એનો વેગ 0 હોય અને પ્રવેગ અધો દિશામાં હોય ખ્યાલ આવી ગયો તો મહત્તમ ઊંચાઈવાળા ઊંચાઈએ દડાનો વેગ v બરાબર 0 અને a બરાબર માઇનસ b બરાબર માઇનસ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગનો એકમ સેકન્ડ સ્ક્વેર આવે મીટર થી પછી
દડાની મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ સ્થાન x બરાબર 0 મીટર અને t બરાબર 0 સમય તથા શિરોલંબ નીચે તરફની દિશાને x અક્ષની ધન દિશા તરીકે પસંદ કરીએ. ખાસ યાદ રાખજો. હવે આ જે c છે એના માટે એક બહુ મહત્વની વાત કે એના માટે એવું કહે છે કે આ દડો અહીંથી ગતિની શરૂઆત કરે છે. સોરી, દડો અહીંથી ગતિની શરૂઆત કરે છે અને મહત્તમ ઊંચાઈએ પહોંચે છે. મહત્તમ ઊંચાઈનો વેગ 0 હશે, અંતિમ વેગ. પણ એમ કહે છે કે આ મહત્તમ ઊંચાઈ વાળું સ્થાન જે કરું એને x બરાબર 0 કહેવાનું છે. ખાસ ધ્યાન રાખજો. આમાં બહુ મહત્વની વસ્તુ કે મહત્તમ ઊંચાઈ વાળા બિંદુને x બરાબર 0 કીધું, કહી દીધું. આ મહત્તમ ઊંચાઈ વાળું બિંદુ, આ મહત્તમ ઊંચાઈને આપણે કેપિટલ H કહી દીધી. મહત્તમ ઊંચાઈ વાળા બિંદુને આપણે x બરાબર 0 બિંદુ કીધું. અને આ જે સમય છે એને પણ અહીંયા સમય કેટલો લીધો? 0. તથા શિરોલંબ નીચે તરફની દિશાને ધન x કીધું. આ દિશા કઈ? તો કે આ દિશા આપણી ધન x, અથવા આપણે આમ કહી શકીએ, આના પર જ બતાવી શકીએ કે આ દિશાને કેવી કીધી? ધન x. એટલે કે પ્લસ x. આ દિશા પ્લસ x છે એટલે એનો મતલબ એ તો આ દિશા એ માઇનસ x થાય. ક્લિયર? આ પસંદગીના સંદર્ભે દડાની ઉર્ધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન. ખાસ યાદ રાખજો, ઉર્ધ્વ દિશાની ગતિ માટે પણ સ્થાન કેવું થશે? ત્યાં ઉગમ બિંદુ આ છે એટલે ઉર્ધ્વ દિશાની ગતિમાં આનથી ઉપર તો જવાનું નથી, એટલે ઉર્ધ્વ દિશાની ગતિ માટેનું સ્થાન છે આ બાજુ મળવાના. અહીંથી ગતિ કરતો 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 આમ જશે એટલે એના સ્થાન આ જ રહેવાના. એટલે ઉગમ બિંદુથી નીચે તરફ એટલે કઈ દિશા? ધન x. અને અધો દિશાની ગતિ માટે પણ ધન x. એટલે ઉર્ધ્વ અને અધો દિશાની ગતિ દરમિયાન અથવા ગતિ માટે x ગ્રેટર દેન 0 થાય. ખાસ યાદ રાખજો આ પરિસ્થિતિમાં, કારણ કે આપણે આનું ઉગમ બિંદુ કીધું, આ દિશાને ધન કીધી, એટલે પદાર્થ અહીંથી આમ જ જવાનો છે. એટલે આ દિશામાં જ અંતર, તો એનું સ્થાન તો આ દિશામાં જ રહેવાનું છે. સ્થાન કીધું છે, સ્થાનાંતર નથી કીધું. સ્થાનાંતર પાછા શરૂઆતમાં ઋણ હોય પછી ધન હોય. સ્થાન કીધું છે. સ્થાન. વેગ કેવા? તો ખાસ યાદ રાખજો, અહીંયા ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો કરતો જશે એટલે અહીંયા સુધી વેગ કેવો? તો કે ધન x ની વિરુદ્ધ દિશામાં, એટલે અહીં સુધી વેગ ઋણ હશે. એટલે ઉર્ધ્વ દિશા માટે વેગ ઋણ. ગતિમાં v ઋણ એટલે લેસ ધેન 0. અને અધો દિશાની ગતિ વેગ ગ્રેટર ધેન 0. પ્રવેગના ચિહ્નો. પ્રવેગ તો હંમેશા નીચે તરફ જ હોય. હવે નીચેની દિશા આપણે ધન કીધી છે એટલે a બરાબર +c. ખાસ યાદ રાખજો, ત્રીજા c માટે સ્પેશિયલ આકૃતિ છે. પ્રવેગ એ કયો? તો પ્રવેગ એ નું ચિહ્ન જ લેવાનું છે એટલે ગ્રેટર ધેન 0. પ્રવેગ કેવો? ગ્રેટર ધેન 0 એટલે કે ધન હોય છે. પ્રવેગ ધન. પછી ડી, દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? જી 9.8 મીટર પર સેકન્ડ. ખાસ યાદ રાખજો કે દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે અને કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે. એક ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ તમે લઈ લીધો. અચ્છા, હવે હું આ આકૃતિ કાઢીને આપું છું. તો હવે ડી ની ગણતરી કરીએ.
તો ડી ની ગણતરી આપણે અહીંયા ડી તો પહેલી વાત શું કે છે એમાં કે દડો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે મહત્તમ ઊંચાઈ એ વેગ શૂન્ય હોય એટલે આપણા મહત્તમ ઊંચાઈ h શોધવાની છે h કહીએ અથવા કેપિટલ H આમ તો ઉર્ધ્વ દિશાને આપણે x કહીશું તો પણ ચાલશે h કહીશું તો પણ ચાલશે તો મહત્તમ ઊંચાઈ એ વેગ શૂન્ય હોય છે આપણે ઊંચાઈની જરૂર છે શરૂઆતનો વેગને આપણે v0 કહીએ ઉર્ધ્વ દિશાને આપણે ધન કહીશું હવે આપણે કોઈ પણ દિશા પસંદ કરી શકીએ પેલા c માટેની ચોક્કસ વાત હતી એ વાત આપણે પતાવી દીધી ઉર્ધ્વ દિશાને ધન કહીએ એટલે નીચેની દિશા ઋણ થશે આ દડો ઉપર તરફ ગતિ કરે છે એટલે શરૂઆતનો વેગ ધન હશે મહત્તમ ઊંચાઈ વેગ શૂન્ય હશે ઉર્ધ્વ દિશામાં ગતિ માટે આ ઊંચાઈ ધન આવશે g નું મૂલ્ય અધો દિશામાં છે એટલે ઋણ આવશે a બરાબર -t એટલે ખાસ યાદ રાખજો હવે આપણે આ g અહીં નથી લખવું g આપણે અહીં લખી દઈએ j બરાબર -t -9.8 મીટર પર સેકન્ડ તો ખાસ યાદ રાખજો આપણે ઊંચાઈ શોધવાની છે શરૂઆતનો વેગ આપ્યો છે અંતિમ વેગ હંમેશા શૂન્ય હોય ઉર્ધ્વ દિશામાં પદાર્થ ગતિ કરે ત્યારે મહત્તમ ઊંચાઈ સમયની વાત છે નહીં આપણે h શોધવાનો છે બે વેગો આપ્યા છે એટલે અચળ પ્રવેગી ગતિનું છેલ્લું સમીકરણ સમય વગરનું v² - v² 2g બરાબર એટલે v² - v02 2ax આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા v કેવા 0 નો વર્ગ મહત્તમ ઊંચાઈ એ વેગ કેવો 0 માઈનસ v0 નો વર્ગ = 2 a કેવા -t -9.8 અને ગુણ્યા x ની જગ્યાએ શું લખાય તો x એ આપણો h છે h કેપિટલ H અથવા સ્મોલ h કહીશું ચાલશે માટે માઈનસ v0 કેટલા છે તો કે v0 29.4 નો વર્ગ = 2 ગુણ્યા -9.8 કૌંસ બારે અને માટે આપણે h નું સૂત્રનો કરતા બનાવીએ h શું થાય આ માઈનસ છે એટલે -29.4 વર્ગ છે બે વાર લખાય અહીંયા 2 ગુણ્યા 9.8 -2 ગુણ્યા 9.8 અહીંયા તમે 9.8 ને 3 વડે ગુણશો 9.8 ને 3 વડે ગુણશો એટલે આ 29.4 થશે એટલે આ ઉડાડશો તો 3 થશે અહીંયા અને 2 વડે ભાગશો એટલે 2 × 2 આ 3 થશે 2 × 2 2 × 4 8 2 × 4 અને ગુણ્યા 3 આ 2 વડે ભાગતા 3 × 6 અને 14 × 42 એક મિનિટ 2 × 2 2 × 9 18 2 × 2 2 × 4 8 અને 2 × 6 12 6 3 18 કેલ્ક્યુલેટરમાં જરા ગણતરી કરી દેજો તમે તો અહીંયા જરા ગુણાકાર ભાગ અહીંયા 9.8 એને 3 વડે ગુણશો એટલે 29.4 થશે અહીંયા 2 વડે ભાગીએ એટલે 2 9.4 ભાગ્યા 2 ગુણ્યા 3 કરીએ એટલે 2 × 2 2 × 4 8 1 વધે 2 7 14 હવે 7 તરી 21 નો એકડો 20 2 14 તરી 42 2 44 એટલે આટલા મીટર ની મહત્તમ ઊંચાઈએ આ દડો પહોંચશે હવે ઉપર જઈ અને નીચે આવતા લાગતો સમય તો ઉપર જઈ અને નીચે આવતા લાગતો સમય તેની કુલ સ્થાનાંતર કેટલું કર્યું કે અહીંથી ગતિ ચાલુ કરી પાછો આવી જાય એટલે પરિણામી સ્થાનાંતર તો થયું જ નથી
તો આપણે એમ કહી શકીએ કે x બરાબર VOT પ્લસ 1/2 AT સ્ક્વેર x કેવા પરિણામી સ્થાનાંતર 0 શરૂઆતનો વેગ કેટલો છે 29.4 ગુણ્યા t 1/2 એ બરાબર કેટલા કે -9.8 t નો વર્ગ અને માટે શું થશે તો આપણે માટે 0 29.4 t -9.8 ભાગ્યા 2 એટલે 4.9 t નો વર્ગ માટે આ ઋણ પદ આ બાજુ લાવીએ તો 4.9 t નો વર્ગ -29.4 t એમાં આ t અને t ઉડી જશે અને માટે t સ્ક્વેર -29.4 ભાગ્યા t 29.4 ભાગ્યા 4.9 હાલ જ આપણે 4.9 વડે આને ભાગો તો જવાબ તમારો આવશે 29.4 ભાગ્યા 4.9 એટલે ઇઝ ઇક્વલ ટુ 6 સેકન્ડ થશે એટલે 6 સેકન્ડ સુધી પદાર્થ છે આ હવામાં રહેશે 6 સેકન્ડ થી પાછો આવશે ખાસ યાદ રાખજો દાખલા આ બે દાખલા તમે બહુ સારા અક્ષરે ઉતારી દેજો સ્ક્રીનશોટ લઈ લેજો